તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે વાત કરવાના છીએ। ડિસેમ્બર 2024ની સ્થિતિમાં જે પણ નવા અપડેટ થયેલા વર્તમાન પદાધિકારીઓ છે તે આપણે છે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। અને મિત્રો, આ વિડીયો તમને આવનારી જે કંડક્ટરની અને એસટીઆઈની જે પરીક્ષા આવવાની છે તેમાં ઉપયોગી સાબિત થશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે હાલમાં કોણ છે? તો આ પ્રશ્ન તમામ વિદ્યાર્થીઓને આવડતો હશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હાલમાં કોણ છે? તો હાલમાં રાજ્યપાલના પદની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, આચાર્ય દેવવ્રત છે તેઓ હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતના જે મુખ્યમંત્રી છે તેના મુખ્ય સલાહકાર કોણ છે? તો મુખ્ય સલાહકાર પૂછવામાં આવે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, ડૉક્ટર હસમુખ અઢિયા છે મિત્રો, તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે તેના પ્રમુખ કોણ છે? તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પૂછવામાં આવે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ધનરાજ પરિમલ નથવાણી છે મિત્રો, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, વર્તમાન અધ્યક્ષ પૂછવામાં આવ્યા છે વિધાનસભાના, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શંકરસિંહ ચૌધરી છે હાલમાં વર્તમાનમાં જે અધ્યક્ષ પદ ઉપર રહેલા છે વિધાનસભાના। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત વિધાનસભાના વર્તમાનમાં ઉપાધ્યક્ષ કોણ છે? તો ઉપાધ્યક્ષ પૂછવામાં આવે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જેઠાભાઈ ભરવાડ છે તે હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? વિપક્ષના નેતા પૂછવામાં આવે તો મિત્રો કોણ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન સી આવશે, અમિત ચાવડા છે તેઓ હાલમાં વિધાનસભાના વિપક્ષના નેતા છે હાલમાં રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના હાલમાં શિક્ષણ મંત્રી કોણ છે? શિક્ષણ મંત્રી પૂછવામાં આવે તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શનમાં ઓપ્શન બી જવાબ આવશે, કુબેરભાઈ ડિંડોર છે તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હાલમાં રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના વર્તમાન સમયમાં મહેસૂલ મંત્રી કોણ છે? તો મહેસૂલ મંત્રી પૂછવામાં આવે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે મિત્રો, હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ છે, સાથે સાથે મહેસૂલ ખાતું છે તે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક છે, એટલે મહેસૂલ મંત્રી પણ મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના નાણામંત્રી કોણ છે કે જે ગુજરાતનું બજેટ દર વખતે રજૂ કરતા હોય છે? તો હાલમાં ગુજરાતના નાણામંત્રી મિત્રો છે તે છે ઓપ્શન સી છે, કનુભાઈ દેસાઈ રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? આરોગ્ય મંત્રી પૂછવામાં આવે ગુજરાતના તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, ઋષિકેશ પટેલ છે તેઓ ગુજરાત રાજ્યના હાલમાં આરોગ્ય મંત્રીના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી છે તે હાલમાં કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન સી છે, કુબેરભાઈ ડિંડોર છે તેઓ હાલમાં ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રહેલા છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતના મહિલા અને બાલ કલ્યાણ મંત્રી છે તે હાલમાં કોણ છે? તો મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ગુજરાત રાજ્યના તે છે ઓપ્શન એ છે, ભાનુબેન બાબરિયા છે હાલમાં રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી પૂછવામાં આવ્યું છે કે વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો વન અને પર્યાવરણ મંત્રી મિત્રો છે હાલમાં તે છે ઓપ્શન એ છે, મોળુભાઈ બેરા છે રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના
કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? કૃષિ અને પશુપાલન પૂછવામાં આવ્યું છે. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. રાઘવજીભાઈ પટેલ છે તેઓ છે ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? આ તો સૌને ખબર હશે કે ગૃહ રાજ્યમંત્રી હાલમાં કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. હર્ષ સંઘવી મિત્રો છે હાલમાં ગૃહ રાજ્યમંત્રી છે ગુજરાત રાજ્યના રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? વિધાનસભાના મુખ્ય દંડક પૂછવામાં આવ્યું છે તો તે આવશે ઓપ્શન એ આવશે. બાલકૃષ્ણ શુક્લા છે તેઓ હાલમાં વિધાનસભાના મુખ્ય દંડક રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો હાલમાં મુખ્ય સચિવના પદ ઉપર છે તે છે ઓપ્શન બી રાજકુમાર છે તેઓ મુખ્ય સચિવના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મુખ્ય ચૂંટણી કમિશનર પૂછવામાં આવે તો તે આવશે એસ મુરલી કૃષ્ણા. ઓપ્શન એ આવશે કે એસ મુરલી કૃષ્ણા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પૂછવામાં આવે. મિત્રો ઉપર ચૂંટણી કમિશનર હતું અને મુખ્ય ચૂંટણી અધિકારીની વાત થઈ છે તો મુખ્ય ચૂંટણી અધિકારી હાલમાં છે હરિત શુક્લ છે તેઓ હાલમાં મુખ્ય ચૂંટણી અધિકારીના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત CMOના નવા સેક્રેટરી છે હાલમાં કોણ છે? તો નવા સેક્રેટરી મિત્રો છે તે છે ઓપ્શન બી છે અવંતિકા સિંહ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યા છે? તો નવા અધ્યક્ષ મિત્રો બન્યા છે તે છે ઓપ્શન એ છે નિર્જા ગોટરુ છે નવા અધ્યક્ષ બન્યા છે ભરતી બોર્ડના. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો એડવોકેટ જનરલના પદ ઉપર હાલમાં છે કમલ ત્રિવેદી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય મુખ્ય માહિતી કમિશનર છે તે કોણ છે? તો મુખ્ય માહિતી કમિશનરના પદ ઉપર છે ઓપ્શન સી આવશે સુભાષચંદ્ર સોની રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે તે હાલમાં કોણ છે? તો મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદના હાલમાં અધ્યક્ષ પદ ઉપર છે તે છે ઓપ્શન એ છે હર્ષદ ત્રિવેદી છે અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCના અધ્યક્ષ છે હાલમાં કોણ છે? તો GPSCના અધ્યક્ષ પદ ઉપર છે તે છે ઓપ્શન ડી છે હસમુખ પટેલ સર છે હાલમાં અધ્યક્ષ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આવશે ઓપ્શન સી આવશે તુષાર ધોળકિયા છે હાલમાં રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? તો તે છે ઓપ્શન બી આવશે આચાર્ય દેવવ્રત છે મિત્રો તેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ તેઓ જ રહેશે પોતાના હોદ્દાની રૂએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે હર્ષદ પટેલ છે તેઓ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો હાલમાં અધ્યક્ષ પદ ઉપર છે તે છે ઓપ્શન એ છે ભાગ્યેશ ઝા છે હાલમાં અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત જે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે અમિત ચાવડા છે હાલમાં અધ્યક્ષ પદ ઉપર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે રાજેશ શુક્લા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ બન્યા છે તાજેતરમાં? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે યમલ વ્યાસ છે હાલમાં બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર છે તે કોણ છે? તો વિજિલન્સ કમિશનરના પદ ઉપર મિત્રો હાલમાં છે તે છે સંગીતા સિંઘ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો GTUના વાઇસ ચાન્સલર કોણ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે રાજુલ ગજ્જર રહેલા છે.